ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો, ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા 2 થી 3 દિવસ પહેલા આખા ગુજરાતમાં એક નવા સંગઠનની રચના કરવામાં આવી, નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી અને આ સંગઠનની 21 મે એટલે કે આજના દિવસે કઠોર પરીક્ષા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી, કારણ કે આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવવાનું હતું અને આ નવા સંગઠન માટે આ એક પરીક્ષા સમાન હતું, પરંતુ આ પરીક્ષામાં નવું સંગઠન ફેલ રહ્યું હોય તેવું જ દેખાઈ રહ્યું છે. કેમ એ ફેલ કહેવું પડે છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. મોંઘવારી, હાય હાય, હાય રે મોંઘવારી, હાય હાય, હાય રે મોંઘવારી. હાય હાય. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું કે જેમાં દેશમાં જે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ છે, દૂધના ભાવ છે, જેને લઈને સામાન્ય જનતા, ડીઝલ નથી મળતા તેને લઈને જે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના માટે થઈને આમ આદમી પાર્ટીએ આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન છે તે રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વિરોધ પ્રદર્શનમાં કહી શકાય કે જે જગ્યા ઉપર જ્યાં નેતાઓ ન હતા, કે જ્યાં જે સંગઠનના જે નેતાઓ કહી શકાય તે નેતાઓ હાજર ન હતા, તે તમામ જગ્યા ઉપર જે વિરોધ પ્રદર્શન છે તેનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. તો જ્યાં જે સંગઠનના ઉચ્ચ નેતાઓ એટલે કે સંગઠનના મોટા મોટા નેતાઓ જ્યાં હાજર રહ્યા હતા ત્યાં ગાડી જે વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શન યોગ્ય અને સારું જોવા મળ્યું હતું. આમ તો ગુજરાતનું અમદાવાદ છે જે મુખ્ય હબ કહેવાય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય ગાંધીનગર અને અમદાવાદમાં તે મુખ્ય હબ છે તે ગણવામાં આવતું હોય છે, પરંતુ આજે અમદાવાદમાં જ આમ આદમી પાર્ટીનો જે વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો જોવા મળ્યો. શું કારણ? કારણ કે કોઈ નેતા હાજર ન હતા અને એટલા જ માટે આ વિરોધ પ્રદર્શનમાં માત્ર ગણ્યા ગાંઠા જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ જ હાજર જોવા મળ્યા અને તેમને દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જે વિરોધ પ્રદર્શન છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું. હવે અમે તમને એ વિઝ્યુઅલ બતાવીશું કે જે વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીના જે ટોચના નેતાઓ છે તે હાજર હતા અને તે જગ્યાએ કેવા વિરોધ પ્રદર્શન થયા. સૌ પ્રથમ વાત કરીશું જુનાગઢની. જુનાગઢમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. તેમના આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું. ગોપાલ ઇટાલિયાના આગેવાનીમાં જે વિરોધ પ્રદર્શન થયું તેની અંદર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળ્યા. વિરોધ પ્રદર્શન છે તે પણ સારા પ્રમાણમાં જોવા મળ્યું, પરંતુ જે કહી શકાય કે જ્યાં આગેવાન નેતાઓ ન હતા ત્યાં ગાડી આ વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો જ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગોપાલ ઇટાલિયા આ વિરોધ પ્રદર્શનને લઈને જ્યારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા તો સૌ પ્રથમ તો જે ઊંટ ગાડી છે તે ઊંટ ગાડીમાં તે વિરોધ કરતા આવ્યા હતા. જે પ્રમાણે હાલ જે અછત સર્જાઈ રહી છે, પેટ્રોલ ડીઝલની વાત હોય તો તેમાં અછત છે જે સર્જાઈ રહી છે, તેની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો, દૂધની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો, આ તમામ બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો. સાથે જે ગંભીર આરોપ છે તે પણ સરકાર ઉપર મૂકવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે બંગાળ ને કેરળ ને તમામ જગ્યાએ જે ઇલેક્શન પૂર્ણ થયા ત્યારબાદ તરત જ જે આ પેટ્રોલ ડીઝલ છે તેની અંદર ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. અછત કોઈ જોવા નથી મળતી, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા માટે થઈને આ આખી અછત છે તે ઊભી કરવામાં આવી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા આ વિરોધને લઈને જે પેટ્રોલ ડીઝલની અછત છે તેને લઈને શું કહી રહ્યા છે તે બી સાંભળીએ અને સાથે સાથે વિરોધ કરતા જે આવી રહ્યા છે, જે નારેબાજી કરવામાં આવી રહી છે તે પણ સાંભળીએ. હાય રે મોંઘવારી, હાય રે મોંઘવારી, હાય રે મોંઘવારી, હાય રે મોંઘવારી, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે મોંઘવારી. આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે
ડીઝલની અછત ઊભી થઈ છે. એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે, ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે, માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે, સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપવાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલ એ પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાઓ એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે. એવું ચોક્કસપણે કહી શકાય કે મિશન 2027 લઈને આમ આદમી પાર્ટીએ નવી પહેલ તો શરૂ કરી છે, નવું સંગઠન છે તેની રચના પણ કરી છે. તે સંગઠનનું ફેલિયર કહેવાય કે પછી સંગઠનની જે કામયાબી કહેવાય, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.